પાટણ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ। પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ છે। અરજદાર સાથે દાદાગીરી કરી હોવાનો હિરલ ઠાકર સામે આરોપ છે। તો હિતેશ દેસાઈ નામના અરજદારે ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે। હિતેશ દેસાઈ ચીફ ઓફિસર હિરલબેનને પર ધક્કામુક્કી કરવાનો તેમણે આરોપ લગાવ્યો છે। તો વિડીયો રેકોર્ડિંગ કરતા જે મોબાઈલ હતો તેમના હાથમાં તે પણ હિરલ ઠાકરે ઝૂંટવી અને તેને તોડી કાઢ્યો હોવાનો પણ હિરલ ઠાકર પર આરોપ છે। એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। એટલે કેમ શું છે નો અરે ભાઈ મૂક તો પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે। એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા છે એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું।